આમોદ નગરપાલિકા સામે રખડતા પશુઓનો અડીગો, ખુલ્લી ગટરથી અકસ્માતનો ભય। નગરપાલિકા કચેરીની સામે જ બેફામ રખડતા પશુઓ અને ખુલ્લી ગટરથી લોકો પરેશાન। ઘર આંગણે જ જોખમ અકસ્માત થાય તો જવાબદાર કોણ? આમોદ નગરપાલિકા કચેરીની આસપાસ રખડતા પશુઓનો અડીંગો અને ખુલ્લી ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નગરપાલિકા જેવી મહત્વની સરકારી કચેરીની સામે જ જાહેર માર્ગ અને રહેણાંક વિસ્તારની નજીક આવી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે। રસ્તા ઉપર અડીંગો જમાવતા રખડતા પશુઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। બીજી તરફ ઘર આંગણે જ ખુલ્લી ગટર હોવાથી નાના બાળકો, વૃદ્ધો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે। ખાસ કરીને રાત્રિના સમયે ખુલ્લી ગટર દેખાતી ન હોવાને કારણે કોઈ વ્યક્તિ તેમાં પડી જાય અથવા રખડતા પશુના કારણે અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે। નગરપાલિકા કચેરીની સામે જ જો આવી જોખમી સ્થિતિ હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં સ્વચ્છતા, ગટર અને રખડતા પશુઓની વ્યવસ્થાની સ્થિતિ કેવી હશે તેવો સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક ખુલ્લી ગટરનું ઢાંકણું કરાવે, રખડતા પશુઓના માલિકો સામે અસરકારક કાર્યવાહી કરે અને જોખમી સ્થળોની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરે। રિપોર્ટર રંગુની જાકીર, ભરૂચ।